નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને બેલ્જિયમના રક્ષામંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી. નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને બેલ્જિયમના રક્ષામંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી હતી. રાજકુમારી એસ્ટ્રિડ બેલ્જિયમના રાજા ફિલિપની બહેન 2 માર્ચથી 8 માર્ચ સુધી ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ બેલ્જિયમના 335 સભ્યો અને 180 કંપનીઓના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને બેલ્જિયમ વચ્ચે આર્થિક અને વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો છે. પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની મુલાકાત લેશે. આ દરમિયાન નવીન ઉર્જા, રક્ષણ, પર્યાવરણ મિત્ર ઇમારતો, જીવન વિજ્ઞાન અને સ્ટીલ ડિકાર્બોનાઇઝેશન જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 14 સેમિનાર અને પરિષદો યોજાશે. બેલ્જિયમના રાજદૂત ડિડિયર વેન્ડર હાસેલ્ટના જણાવ્યા મુજબ ભારત અને બેલ્જિયમ વચ્ચે વધુ ગાઢ અને વ્યૂહાત્મક સંબંધોની તરફ આગળ વધી રહ્યા છે. ભારતની 5 થી 7% વાર્ષિક વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને બેલ્જિયમના આર્થિક ક્ષેત્રોમાં ભારત પ્રાથમિકતા ધરાવે છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. રાજકુમારી એસ્ટ્રિડ તેમના સામાજિક અને વૈજ્ઞાનિક કાર્ય માટે જાણીતી છે. તેઓ ક્વીન એલિઝાબેથ મેડિકલ ફાઉન્ડેશનની માનદ અધ્યક્ષ છે અને કિંગ બોડોવિન ફાઉન્ડેશનના વૈજ્ઞાનિક અને ચિકિત્સા ફંડનું સમર્થન કરે છે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં મૂળભૂત ચિકિત્સા સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે વૈજ્ઞાનિક વિશ્વ સાથે સંપર્કમાં રહે છે, સ્થળ મુલાકાતો લે છે અને પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લે છે.